ભાજપના 45મા સ્થાપના દિવસની ભરૂચ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ। ભરૂચ ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની જિલ્લા ભાજપ દ્વારા ધ્વજારોહણ કરી ઉજવણી કરવામાં આવી હતી। વાજપેયી અને અડવાણીએ ભાજપનો પાયો નાખ્યો હતો। અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા, જે બાદ 1984ની ચૂંટણીમાં ભાજપના માત્ર 2 સાંસદો જીત્યા હતા। આ પછી પણ પાર્ટીએ પોતાની જાતને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો। વર્ષ 1989માં પાર્ટીના 85 સાંસદો જીત્યા હતા। આજરોજ તારીખ 6 એપ્રિલને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 6 એપ્રિલ 1980ના રોજ ભાજપની સ્થાપના કરી હતી, જેને 44 વર્ષ પૂર્ણ થતાં 45મા વર્ષમાં ભાજપ સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભરૂચ ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપના ધ્વજનું ધ્વજારોહણ કરી ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980ના રોજ આજના દિને થઈ હતી। નાના વૃક્ષમાંથી વટ વૃક્ષ જેવું ભારતીય જનતા પાર્ટી અત્યારે બની ગઈ છે। આજના દિવસે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પોતપોતાના ઘરે લહેરાવીને ઉજવી રહી છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પણ આજે એકબીજાનો મોં મીઠું કરાવીને સ્થાપના દિનની ઉજવણી કરેલ છે। 1951માં શરૂ થયેલું ભારતીય જનસંઘ એ આજના 6 એપ્રિલના દિવસે 1980માં ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપે દેશના રાજકીય ક્ષેત્રમાં કામ કરે છે। આજે 44 વર્ષ પૂરા થઈને 45મા વર્ષમાં પ્રવેશ કરે છે। સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એક સામાજિક આંદોલનના સ્વરૂપમાં જ્યારે આજે કામ કરી રહી છે, ત્યારે અંત્યોદયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સમાજના અંતિમ વર્ગના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકાય અને કેવી રીતે મજબૂત કરી શકાય એ હેતુથી કામ કરનારી પાર્ટી આજે જ્યારે દેશમાં સત્તા ઉપર છે, ત્યારે આજે એમના સ્થાપના દિવસે ભરૂચ લોકસભા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોની હાજરીમાં અમે કાર્યકર્તાઓ એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી છે। ચલો ચલો ખાવા ખાવા Hello po,